हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર આરઆરબીની અંદર આપણે ટેકનિશિયનની ભરતી આવેલી હતી, બરાબર। એનો મેં વિડીયો બનાવેલો હતો। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ અને મેસેજ હતા, સર એના સિલેબસ વિશે વિડીયો બનાવો, બરાબર, કે એક્ઝામ પેટર્ન કઈ રીતના છે, કઈ રીતના એનો સિલેબસ છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે આ વિડીયોની અંદર, બરાબર। હવે એ જે પોસ્ટ હતી એમાં બે પોસ્ટ માટે મતલબ અત્યારે વેકન્સીઝ બહાર પડેલી હતી, બરાબર। પહેલા નંબરની પોસ્ટ હતી ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ, એનું લેવલ 5 હતું। જે લોકો ડિપ્લોમા કરેલા હોય, બરાબર, અને અમુક લોકો બીટેક એમાં ચલાવવામાં આવતું હતું, તો એમના માટેની પોસ્ટ હતી। અને જે ઓનલી આઈટીઆઈ કરેલું છે, બરાબર, જેમ કે ફિટર છે, પછી ટેકનિશિયન છે, બરાબર, ફિટર છે, ત્યાર પછી ઇલેક્ટ્રિશિયન છે, વાયરમેન છે, અલગ અલગ પોસ્ટ ઉપર જે લોકો આઈટીઆઈ કરેલું હોય તો એમના માટે આ ટેકનિશિયન ગ્રેડ 3 લેવલ 2ની પોસ્ટ હતી। એટલે બે પોસ્ટ માટે વેકન્સી બહાર પડેલી હતી, બરાબર। હવે એની અંદર પહેલા આપણે જોઈએ તો કે એક્ઝામ પેટર્ન કઈ રીતના છે, બરાબર। બેયની એક્ઝામ પેટર્ન અલગ છે। મેઇન વસ્તુ આની અંદર તમારે ફાયદો એ છે, તમારે એક જ પેપર આપવાનું છે, બરાબર। હવે એએલપીની અંદર ઓવરઓલ તમે જો તો પહેલા પેપર 1 આપવાનું, પેપર 2 આપવાનું, પછી તમારે સાયકો ટેસ્ટ આપવાનું, તે પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને પછી ફાઇનલ મેડિકલ થશે। 5 સ્ટેજ છે। જ્યારે અહીંયા તમારે સિમ્પલ છે, આ એક એક્ઝામ આપવાની છે, આ એક્ઝામમાં તમે ક્લિયર કરી નાખ્યું એટલે બીજા નંબરની પ્રોસેસ તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે આમાં તમારે મેરિટમાં આવવું જરૂરી છે। ટેકનિકલ કંઈ કરવાની જરૂર નથી। મેઇન વસ્તુ આજે નોન ટેકનિકલ છે, નોન ટેકનિકલ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને આની અંદર તમે જો સિલેક્ટ થઈ જશો તો એટલે પહેલા નંબરનું સ્ટેજ, બરાબર, CBT 1, અને ત્યાર પછી સીધું તમારું મેરિટમાં નામ આવ્યું એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમારું મેડિકલ। આ 3 પ્રોસેસમાં તમારું જોબનું કામ થઈ જશે, બરાબર। હવે સૌથી પહેલા જોઈએ તો કે ભાઈ જે લોકો ડિપ્લોમા વાળા હતા, બરાબર, ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટેની આપણે લેવલ 5 તમને કીધેલું છે, એની એક્ઝામ પેટર્ન શું છે તો કે જો ઓવરઓલ 5 તમને સબ્જેક્ટ આપેલા છે, 100 માર્કની એક્ઝામ છે, 90 મિનિટ મળશે, બરાબર, ટાઈમ તમને 90 મિનિટ મળશે, 1/3 નેગેટિવ, 0.33 નેગેટિવ માર્કિંગ છે, બરાબર, અને 100 માર્કની ટોટલ 100 ક્વેશ્ચન આવશે, એક ક્વેશ્ચનનો 1 માર્ક, ને આવા 100 ક્વેશ્ચન આવશે, બરાબર। સૌથી પહેલા જનરલ અવેરનેસ, બરાબર, જીએ એટલે જનરલ અવેરનેસ થશે તો કે ભાઈ ભારતનું બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ ને બધું એની અંદર આવી જાય, બરાબર। તો એના 10 ક્વેશ્ચન છે અને 10 માર્ક છે, બરાબર, 10 ક્વેશ્ચનના 10 માર્ક આપેલા છે આપણને, ઓકે। ત્યાર પછી રીઝનિંગની વાત કરીએ, બરાબર, રીઝનિંગના 15 ક્વેશ્ચન છે અને 15 માર્ક છે, એટલે 15 ક્વેશ્ચન 15 માર્ક છે, બરાબર। એટલે 15 માર્કનું રીઝનિંગ પૂછાશે, 10 માર્કનું જનરલ અવેરનેસ પૂછાશે। કમ્પ્યુટર સૌથી વધારે વેટેજ આપણે એમ કહી શકાય 20 માર્કનું કમ્પ્યુટર છે, બરાબર। તો આ આપણે ફાયદાકારક થઈ શકે આપણા ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે, ભાઈ કોમ્પ્યુટર ઇઝી હોય છે અને 20 માર્ક આપણે આરામથી કવર કરી શકતા હોઈએ છીએ, બરાબર। ત્યાર પછી મેથ્સ છે, મેથ્સ એ 20 માર્કનું છે, બરાબર। અને સાયન્સ છે તો સાયન્સ તમને 35 માર્કનું કીધું છે, પણ આમાં ખાસ ધ્યાન રાખજો, આમાં જે સાયન્સ આપેલું છે, બરાબર, જે લેવલ 5ની એક્ઝામ માટે સિગ્નલ, જે લોકો સિગ્નલની તૈયારી કરે છે એમના માટે સાયન્સ છે એ વધારે, એમાં સિલેબસની અંદર આપણે આપેલું છે પીડીએફમાં ફિઝિક્સ જ વધારે આપેલું છે, બરાબર। ટોપિક તમે મેં પીડીએફ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો આપણા ગ્રુપમાં પાછી શેર કરી દઉં છું, બરાબર। તો ત્યાંથી તમે જોઈ લેજો, એમાંથી તમને એક વસ્તુ ટોપિક તમને કીધેલા છે કે ભાઈ આ ટોપિક તમારે તૈયાર કરવાના થશે। એટલે અહીંયા તમને બેઝિક સાયન્સની જે વાત કરી છે, 35 માર્કનું સાયન્સ તમારે પૂછાશે, બરાબર, 20 માર્કનું મેથ્સ, 20 માર્કનું કોમ્પ્યુટર, 15 માર્કનું રીઝનિંગ ને 10 માર્કનું તમારું જીએ થશે। આમ થઈને ટોટલ 100 ક્વેશ્ચન, 100 માર્કનું તમારું પેપર બનશે, બરાબર। એટલે જે પ્રમાણે તમારે છે ને અત્યારે પહેલા પ્રાયોરિટી કોને આપવાની છે તો કે જે સહેલામાં સહેલું હોય ને તમને વધારે ફાવટ આવતી હોય તો એના ઉપર તમારે પહેલા પ્રાયોરિટી કહીને તૈયાર કરી લેવાનું છે। તમને એમ થાય મને રીઝનિંગ ફાવે છે, રીઝનિંગ કરો, તમને એમ થાય કે મને કોમ્પ્યુટર ફાવે છે એટલે પહેલા કોમ્પ્યુટર તૈયારી કરો। સાયન્સ ઉપર ધ્યાન દેવું જોશે, 35 માર્કનું છે, મૂકી શકાય એમ નથી, બરાબર। એટલે બેઝિક સાયન્સ છે, એમાં ઇલેક્ટ્રિસિટી ને બધું આપેલું છે, બરાબર। શક્ય હશે તો આપણે યુટ્યુબમાં વિડીયો બનાવશું જે ફિઝિક્સ માટેના, ઓકે। તો એટલે 35 માર્કનું જે સાયન્સ કીધું છે તો એને હાવ મૂકી દેવાય એમ નથી, એટલે એને આપણે બધું પરફેક્ટ તૈયાર કરવું પડશે, બરાબર। બાકી આ રીઝનિંગમાં શું આવે છે તમને ખબર છે, રીઝનિંગની તૈયારી કેમ કરવી એનો મેં વિડીયો બનાવેલો છે। સેમ એઝ ઇઝ મેથ્સની અંદર શું આવે છે, બરાબર, તો કે બોર્ડમાસ રૂલ છે, લસા ગુસા, પછી આપણે સમય અને કાર્ય, બરાબર, પાઇપ, નળ અને ટાંકી, એવા બધા ટોપિક આવે છે, એ તમને આઈડિયા હશે, નકા આપણો એનો ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ કેવી રીતના તૈયાર કરવું એનો વિડીયો બનાવેલો છે, એટલે એ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે ક્યાં કયા ટોપિક તૈયાર કરવા જોઈએ, બરાબર। અથવા પીડીએફ આપેલી છે, બરાબર, તો એવી પીડીએફની અંદર તમે સિલેબસ જોઈ શકશો તો એમાંય તમને આઈડિયા આવી જશે કે આ ટોપિક આપણે પર્ટિક્યુલર તૈયાર કરવાના થશે, બરાબર। એટલે આ સિગ્નલની એક્ઝામ પેટર્ન થઈ કે ભાઈ આપણી પાસે 100 ક્વેશ્ચન છે, 100 માર્ક છે, 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો તમને સમય આપવામાં આવશે, 1/3 નેગેટિવ માર્કિંગ છે। અને આ એક્ઝામમાં તમે ક્વોલિફાઈ થઈ ગયા, ક્વોલિફાઈ એટલે કે મેરિટની અંદર તમારો વારો આવી ગયો, સારામાં સારો સ્કોર લેવો જોશે એટલે તો મેરિટની અંદર વારો આવશે, મેરિટમાં વારો આવશે સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, બરાબર। એટલે આ ફાયદો છે। જ્યારે એએલપીની અંદર તો 3 થી 4 પ્રોસેસ છે, 3 તો એક્ઝામ છે,
ઓકે, ત્યાર પછી હવે આપણે ટેકનિશિયન ગ્રેડ 3 ની, બરાબર, ટેકનિશિયન ગ્રેડ 3 લેવલ 2 છે, પોસ્ટ લેવલ 2 માટેની છે. ગ્રેડ 3 ટેકનિશિયનનું આપણે વાત કરીએ તો કે અલગ અલગ આઈટીઆઈના વિદ્યા, તમે ગમે એમાંથી આઈટીઆઈ ફિટરમાં કર્યું હોય, ઇલેક્ટ્રિશિયન છે, વાયરમેન છે, પછી ઓલું રેફ્રિજરેટરને અલગ અલગ નામ ઘણા બધા આપેલા છે. ગમે એ આઈટીઆઈ કરેલું હોય, તમારે આ 4 સબ્જેક્ટ તૈયાર કરવાના થશે. સેમ પેટર્ન છે, 90 મિનિટનો, તમારે 90 મિનિટનો સમય મળશે. 1/3 નેગેટિવ માર્કિંગ છે, 100 ક્વેશ્ચન છે, 100 માર્ક છે. એક ક્વેશ્ચનનો 1 માર્ક છે, નેગેટિવ ક્વેશ્ચનનો 0.33 કપાઈ જશે. હવે તમારે મેથ્સ છે એ 25 માર્કનું છે, 25 ક્વેશ્ચન છે, 25 ક્વેશ્ચન 25 માર્કનું મેથ્સ તમારે પૂછાશે. રિઝનિંગ તમારે 25 માર્કનું પૂછાશે. અહીંયા વેટેજ તમારે વધી ગયું મેથ્સ અને રિઝનિંગનું. અહીંયા જ્યારે 20 માર્ક ને 15 માર્કનું, તો અહીંયા તમારે જો 25 એટલે રિઝનિંગ સારું એવું તૈયાર કરવું જોશે. 25 માર્કનું મેથ્સ કરવું જોશે. સાયન્સ છે એ 40 માર્કનું છે, બરાબર. અહીંયા સાયન્સનું વેટેજ વધી ગયું છે, પણ અહીંયા તમારે ધોરણ 10નું, બરાબર, આપણે ફિઝિક્સ, બાયોલોજી ને કેમિસ્ટ્રી 3 તૈયાર કરવાનું થશે, બરાબર. ધોરણ 10ના લેવલ પ્રમાણે ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી, કારણ કે પીડીએફમાં જ લખેલું છે. તો સાયન્સ છે એ 40 માર્કનું છે અને તૈયાર કરવું પડશે, બરાબર, કારણ કે વધારે વેટેજ એનું છે 40 માર્ક. તમે જો આ બે ભાઈને 50 માર્ક, આ 40 માર્ક છે, બરાબર. અને જનરલ અવેરનેસ એટલે કે 10 માર્કનું જનરલ અવેરનેસ છે, એટલે ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, ભારતનું બંધારણ, પછી કરંટ અફેર્સ ને બધું એની અંદર આવી જાય. સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ને અલગ અલગ જે કંઈ પણ હોય એ બધું, બરાબર. એટલે ટોટલ તમારા 100 ક્વેશ્ચન થયા, 100 માર્ક થયા. એટલે આ તમારી એક્ઝામ પેટર્ન છે, બરાબર. એટલે આ પ્રમાણે તમારે સૌથી પહેલા મગજમાં તમારે એક્ઝામ પેટર્ન હોવી જોઈએ, ભાઈ ક્યાંમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાશે. બીજું પીડીએફની અંદર લખેલું છે ભાઈ આમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. આ એક તમને અત્યારે આઈડિયા આપવા માટે છે કે આટલું પૂછાશે. બની શકે કે એની ઈચ્છા હોય તો રિઝનિંગ 30 માર્કનું પૂછી શકે અને મેથ્સ 20 માર્કનું કરી નાખે, બરાબર. એટલે એવું કોઈ ફિક્સ નથી, પણ મેઇન વસ્તુ અત્યારે એક તમને આઈડિયા આપવા માટે કીધું છે કે ભાઈ આટલું હોય. એટલે આમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે. બહુ વધારે ફેરફાર ન કે ભાઈ મેથ્સ 40 માર્કનું પૂછી લીધું એવું નહીં આવે. થોડો ઘણો ઉપર નીચે વેરી થઈ શકે. એટલે બે 100 માર્કની પેપર છે, બરાબર. એટલે આની અંદર તમે જેવું જો આની અંદર તમે ક્વોલિફાઈ થઈ જાવ છો, એટલે કે મેરિટની અંદર તમારો વારો આવી જાય છે, બરાબર. તો સીધું તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને એના પછી મેડિકલ કરવાનું થશે. એટલે એક જ એક્ઝામ છે આની અંદર, બરાબર. એટલે બે પોસ્ટ માટે એક જ એક્ઝામ છે. આ ડિપ્લોમા વાળા માટે છે અને આ આઈટીઆઈ માટે છે. ઓકે, હવે તૈયારી કેવી રીતના કરવી એના વિશે ચર્ચા કરીએ. ઘણા બધા લોકોને એવું હોય કે ભાઈ બુક કઈ લીધી, કેવી લેવી, બરાબર. તો હવે એક વસ્તુ સમજો, કોઈ પણ જેમ કે જનરલ અવેરનેસ છે, બરાબર. તો જનરલ અવેરનેસ માટે આપણે છે ને અરિહંતની એક બુક આવે છે, બરાબર. તો અરિહંતની એક બેઝિક જનરલ અવેરનેસની બુક આવે છે, કદાચ ફોટો હશે તો હું અહીંયા ફોટો લગાડી દઈશ, બરાબર. તો એ તમે લઈ લ્યો 10 માર્ક માટે, બરાબર. રિઝનિંગ માટે તમારે શું કરવાનું છે તો કે યુટ્યુબની અંદર ગગલો વિડીયો છે, બરાબર. વિડીયો જોવા હોય તો વિડીયો જુઓ, કોર્સ પરચેસ કરો હોય તો કોર્સ, અથવા કોઈ પણ એક બેઝિક અરિહંત પબ્લિકેશનની બુકે આવે છે, બરાબર. ઇંગ્લિશમાં, પાછા તમને ગુજરાતી અથવા હિન્દીમાં જોતી હોય તો તમે હિન્દીમાં જે કંઈ પણ સારી બુક હોય એ તમે લઈ અને એની પ્રેક્ટિસ કરવા માંડો. રિઝનિંગ ઇઝી છે, બરાબર. થોડુંક ટાઈમ લઈ પણ રિઝનિંગ ઇઝી છે. 15 માર્કથી તમે સારો સ્કોર કરી શકો છો. કોમ્પ્યુટર માટે પણ સેમ એઝ ઇટ ઇઝ હું તમને કહીશ. ગુજરાતીમાં બુક લેવી તો ગુજરાતીમાં, અથવા પ્રીવિયસ યર પેપરની કોઈ હોય તો એવી તમે જોઈ લ્યો, બરાબર. એટલે કોમ્પ્યુટર અને રિઝનિંગ એને તમારે પહેલા પ્રાયોરિટી અપાય, કારણ કે ઇઝી છે, તમને થોડો કોન્ફિડન્સ આવે. તે પછી તમારે મેથ્સમાં ઉતરે, મેથ્સમાં ટોપિક વધારે છે, બરાબર. તો અને તો બીજી વસ્તુ શું છે, થોડુંક ટાઈમ ટેકિંગ વસ્તુ છે. મેથ્સની પ્રેક્ટિસ વધારે કરવી પડશે. ઓકે, એટલે મેથ્સની અંદર હું તમને એમ કહીશ કે ભાઈ તમને એવી ઠીક લાગે એવી ગુજરાતી અથવા ઇંગ્લિશમાં તમારે બુક લઈ લેવાની થશે. આરએસ અગરવાલ લેવાની જરૂર નથી. કેટલાય લોકો આરએસ અગરવાલ કહેતા હોય છે કે આરએસ અગરવાલ લઈ લો, બરાબર. તો આના માટે એ જરૂર નથી. કોઈ પ્રીવિયસ યર પેપર વાળે વધારે પડતું તો પ્રાયોરિટી હું એમ કહું છું પ્રીવિયસ યર પેપર હોય ને એ લઈ લ્યો. એના પ્રમાણે તમે જુઓ કે ભાઈ આવા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. ત્યાર પછી સાયન્સ માટે છે, તો સાયન્સ માટે તમારે છે ને હું તો એ જ સલાહ દઈશ કે વધારે પડતું કોઈ યુટ્યુબના વિડીયો જુઓ. અને બીજી વસ્તુ એનસીઆરટી અથવા 10મા ધોરણની તમારી પાસે બુક હોય ને તો એ તૈયાર કરો, અથવા લ્યુસેન્ટની બુક આવે છે તો લ્યુસેન્ટની તમે બુક લઈ શકો છો, બરાબર. પછી હિન્દી ને ઇંગ્લિશમાં જ આવશે, લ્યુસેન્ટ છે નહીં. એટલે આટલા ટોપિક તમારે કવર કરવાના છે. એક ટોપિક તમને જે સૌથી પહેલા સહેલો લાગે ને એ સૌથી પહેલા તૈયાર કરો, એટલે તમને વાંધો ના આવે. થોડો કોન્ફિડન્સ જાગે તે પછી ધીમે અઘરા ટોપિક ઉપર જાઓ. અને એકેય વસ્તુ આમાં તમે ધ્યાન રાખો મૂકવાની નથી, કારણ કે વધારે સ્કોર કરવાનો છે. એક જ એક્ઝામ છે, આમાં મેરિટમાં વારો આવી ગયો પહેલી વખત એટલે સીધી બીજું તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે, બરાબર. હવે જે આનું કીધું તો સેમ એમાં એવી જ રીતના છે, બરાબર. તમે આઈટીઆઈ કરેલું હોય તો તમે યુટ્યુબના વિડીયો જુઓ, બરાબર. અથવા તમે કોઈ પણ ગુજરાતીમાંથી ભણતા હોય તો ગુજરાતીની બુક લ્યો, અને તમને હિન્દી ફાવતું હોય તો હિન્દી, અથવા ઇંગ્લિશ ફાવતું હોય તો ઇંગ્લિશની તમે બુક લઈ શકો છો. મેઇન વસ્તુ આપણને આવડતું હોવું જરૂરી છે, બરાબર. અહીંયા સાયન્સ છે 40 માર્કનું છે, તમારે સાયન્સ ઉપર ફોકસ કરવું જરૂરી છે, બરાબર. સાયન્સ, બાયોલોજી, આપણે જેમ કે ભાઈ ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી કીધું છે તો એ આવડતું હોવું જોઈએ, બરાબર. પછી રિઝનિંગ અને મેથ્સનું બેયનું 25 માર્કનું વેટેજ છે, એટલે હરખું વેટેજ છે, બરાબર. તો આ 50 માર્ક એ બહુ મોસ્ટ આઈએમપી વસ્તુ છે, એટલે આ વ્યવસ્થિત રીતે તૈયાર કરવું પડશે. જીએ છે તો 10 માર્કનું છે, એટલે એક વસ્તુને પ્રાયોરિટી કરી અને તમારે તૈયાર કરવું જોશે. એક ટોપિક તમારે તૈયાર કરવાનો થશે તો જ તમે મેળ આની અંદર પાર થઈ શકશો, બરાબર.
એટલે આ બે એક્ઝામનું પેટર્ન મેં સમજાવી, બરાબર. સિલેબસનું પીડીએફ તમારે વધારે જોવી હોય તો આપણે પીડીએફ મેં તમને ગ્રુપની અંદર આપેલી છે, તો ડિસ્ક્રિપ્શનમાં હશે, ત્યાંથી તમે જોઈ લેજો એક એક ટોપિક કઈ કઈ રીતે. જેમ કે આખા હું અહીંયા ટોપિક બનાવું કે ભાઈ આની અંદર આટલા ટોપિક છે તો વિડીયો બહુ લાંબો થઈ જાય. બેઝિક માહિતી મેં તમને આપી દીધી કે આ એક્ઝામ પેટર્ન છે, આ પ્રમાણે તૈયારી કરવાની છે, અને રિઝનિંગ કેમ તૈયાર કરવું, એપ્ટિટ્યૂડ કેમ તૈયાર કરવું, એના વિડીયો મેં બનાવેલા છે. તો એ તમે જોઈ લેશો એટલે તમને આઈડિયા આવી જશે. આટલા ટોપિક કરી લઈ તો આપણો વાંધો નહીં આવે. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો, બરાબર, અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી.